માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ટાટની જે મેઇન એક્ઝામ આવી રહી છે તેની અંદર તમે બધા જ ખૂબ જ સારા એવા પ્રયાસો કરી રહ્યા હશો. હવે એ પ્રયાસોની અંદર ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય છે, મૂંઝવણો રહે છે કે આ જે નિબંધ લેખન હોય તે કેવી રીતે થાય છે. જો મને વર્ણનાત્મક નિબંધ પૂછી લેવામાં આવે તો તે નિબંધ લખવા સમયે મારે કયા કયા પ્રકારની બાબતોનું ધ્યાન રાખવું પડે, અથવા તો કોઈ બીજા પ્રકાર વિશે પૂછાય તો એ વખતે મારે શું ધ્યાનમાં રાખવું પડશે જેનાથી મારો એ પ્રકારનો નિબંધ સારી રીતે લખાઈ શકે. તો આજે આપણે આ બધા જ મુદ્દાઓ વિશે સારી એવી ચર્ચા કરીશું. આજનો જે ટૉપિક છે તે આપણો નિબંધ લેખન છે. એની અંદર આપણે 4 બાબતોને ખાસ મહત્ત્વ આપીશું. એમાં પહેલું છે નિબંધ એટલે શું, એટલે એની વ્યાખ્યા જોઈશું આપણે. બીજું છે નિબંધના પ્રકારો. જો આ ખાસ જાણવા જેવું છે, કારણ કે નિબંધના પ્રકારોના નામ તો આપણને ખબર હોય છે, પરંતુ તે નિબંધના પ્રકારોમાં શું આવે છે, તેની અંદર કઈ બાબતોનું ધ્યાન રાખવું તે આપણને ખબર હોતી નથી, અને તે જ કારણે આપણે કંઈક બીજું લખીને આવી જતા હોઈએ છીએ. એટલે નિબંધના પ્રકારો વિશે જાણીશું. નિબંધ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ જે ખૂબ જ મહત્ત્વની છે. આપણે ઘણીવાર ભૂલ કરી જતા હોય છે કે નિબંધ એટલે કે 10-15 પેજનું હોય, 6-7 પેજનું હોય એવું જ આપણે માનીએ છીએ. એવું હોતું નથી. એટલે આપણે તે બાબત પણ શીખીશું. અને ચોથું નિબંધ કઈ રીતે લખવું તેના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું. મારું નામ છે માસ્ટર મોહમ્મદ હુસૈન. તો આપણે વધારે સમય ન લેતા આગળ વધીએ. નિબંધ લેખન. તો અહીંયા કેટલાક પોઈન્ટ્સ આપણે લખ્યા છે. તો ઘણા લોકો એવું કહે છે કે જેને બંધન નથી તે નિબંધ, પરંતુ આ વાક્ય તદ્દન ખોટું છે. જેને બંધન નથી તે નિબંધ આવું હોતું નથી, કારણ કે નિબંધને પણ કેટલાક બંધન હોય છે. આ મહત્વની લાઈન છે, કારણ કે ઘણા લોકો એવું જ માનતા હોય છે કે નિબંધ એટલે લખતા જ જાઓ, લખતા જ જાઓ, લખતા જ જાઓ. આવું નથી હોતું. તમારે કેટલીક બાબતો, કેટલાક આયામો, કેટલાક પાસાઓને ધ્યાનમાં રાખીને નિબંધ લખવાનો હોય છે, એટલે એને પણ બંધન હોય છે. નિબંધ શબ્દ સંસ્કૃત ભાષામાં પણ વપરાયેલો છે. અંગ્રેજીમાં નિબંધ માટે એસે શબ્દોનો ઉપયોગ થાય છે. હવે અહીંયા એની સંધિ છૂટી પાડી છે. નિ પ્લસ બંધ એમ જોડાણ થઈને નિબંધ શબ્દ બન્યો છે. હવે નિબંધની વ્યાખ્યા શું? તો કોઈ એક વિષય પર મુદ્દાસર અને ક્રમબદ્ધ સૂચવેલી માહિતી આપવી એનું નામ નિબંધ. આગળ જોઈએ તો સાહિત્ય ક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા પ્રમાણમાં જૂના અને મહત્ત્વના પ્રકારોમાંનો એક પ્રકાર છે નિબંધ. એટલે ઘણો જૂનો પ્રકાર છે, આજકાલનો પ્રકાર નથી. હવે ઓવરઓલ વર્લ્ડ વાઇડ વાત કરવા જઈએ તો ફ્રેન્ચ લેખક, કારણ કે સૌપ્રથમ ફ્રેન્ચ ભાષામાં જ લખાયો હતો નિબંધ, એટલે ફ્રેન્ચ લેખક મોન્ટેઇન જે 1533 થી 1592 વચ્ચે થઈ ગયા, તેમને નિબંધના પિતા આલેખવામાં આવે છે કે લેખવામાં આવે છે. એટલે તમને ક્યાંક પૂછાઈ જાય ક્યારે પણ કે ઓવરઓલ વિશ્વમાં નિબંધના લેખક કોણ, તો ફ્રેન્ચ લેખક મોન્ટેઇન. તેનીએ એટલે કે તેમણે પૂર્વે એટલે કે એમના પહેલાં પ્લેટો અને સેનેકાના લખાણોમાં નિબંધના તત્વો અત્ર તત્ર જોઈ શકાય છે. એટલે એના પહેલાં પ્લેટો અને સેનેકા નામના શાસ્ત્રીઓએ પણ નિબંધો તો લખ્યા છે, અને તેના થોડા ઘણા અંશો નિબંધના તેમના લખાણમાં દેખાય છે. પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત પ્રથમવાર મોન્ટેઇનમાં મળે છે. એટલે નિબંધના બધા જ લક્ષણો સૌ પ્રથમવાર જે મોન્ટેનીએ લખાણ લખ્યા છે તેની અંદર દેખાય છે. તેમના નિબંધમાં જીવનના વૈવિધ્યપૂર્ણ અનુભવોને રજૂ કરવાનો સર્જનાત્મક પ્રયત્ન થયો છે. આજનો એસે શબ્દ ફ્રેન્ચ ભાષા એસાઈ પરથી ઉતરી આવ્યો છે. એનો અર્થ થાય છે પ્રયત્ન. 1603માં મોન્ટેઇનના નિબંધોનો જોન ફ્લોરિયાએ અંગ્રેજીમાં કરેલો અનુવાદ યુરોપમાં બાઇબલની જેમ લોકપ્રિય છે. એટલે જે 1603 વર્ષ હતું તે વર્ષની અંદર મોન્ટેનીએ જે ફ્રેન્ચ ભાષામાં નિબંધો લખ્યા હતા તેને ફ્લોરિયા નામના એક શાસ્ત્રીએ અંગ્રેજીમાં અનુવાદ કર્યા, અને યુરોપમાં તે જેટલા પણ નિબંધો જે અનુવાદ થયા છે તે બધા જ બાઇબલ જેવા જ માનવામાં આવે છે, બાઇબલની જેમ લોકપ્રિય થયા છે. લગભગ એ જ અરસામાં 1597માં ફ્રાન્સિસ બેકને એસેઝ શીર્ષકથી પોતાના નિબંધો પ્રકાશિત કર્યા હતા. એસેઝ મીન્સ એસે, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશની અંદર, એટલે નિબંધ. આ નિબંધો મોન્ટેઇનના નિબંધોથી જુદા છે. મોન્ટેઇન હળવાશથી, આત્મીયતાપૂર્વક એના ભાવકો સાથે જાણે વિશ્રંભ વાર્તા કરતા હોય ને તેવું આ બેકને
મુરબ્બી વટથી કંઈક મર્યાદામાં રહીને પોતાની વાતો કરતા હોય તેવું લાગે છે. એટલે બંને જે લેખકો છે તે બંને લેખકોની કંઈક અલગ અલગ લાક્ષણિકતાઓ છે અને તે લાક્ષણિકતાઓ અહીંયા જણાવવામાં આવી છે. આગળ આપણે જોઈએ તો નિબંધના પ્રકારો. હવે અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે વધારે ફોકસ રાખવાનું છે, કારણ કે ઘણીવાર આત્મકથા પૂછાઈ જતી હોય તો આપણને ખબર જ નથી આત્મકથા લખાય કેવી રીતે. પછી આપણે જેમ તેમ પાટિયા બેસાડવાનું શરૂ કરીએ. વર્ણનાત્મક નિબંધ પૂછાઈ જાય તો આપણને ખબર નથી વર્ણનાત્મક નિબંધમાં તેની શૈલી કેવી હોય, તેના નિયમો શું છે, તે લખતા સમયે કઈ કઈ બાબતો ધ્યાન રાખવી. તો અહીંયાથી તમારે ધ્યાન રાખવાનું છે. એમાં પહેલો જ પ્રકાર આવે છે નિબંધનો આત્મકથા નિબંધ. હવે આની ઉપરથી જ ખબર, આત્મા એટલે કે પોતે અને કથા એટલે કે પોતાની વાર્તા, પોતાની કથા, પોતાના જીવનમાં જે કંઈ બન્યું હોય તે. જ્યારે લેખક પોતાના જીવન વિશે શરૂઆતથી લખે, પોતે અનુભવેલી ક્ષણોને યોગ્ય રીતે સંપૂર્ણ સત્યતાથી વ્યવસ્થિત રજૂ કરે તેને આત્મકથા કરીશું. એટલે કે આને આત્મકથા કહેવાય કે જે લેખક છે તે પોતાના જીવનની શરૂઆતથી ક્રમબદ્ધ રીતે જે તેણે અનુભવ્યું, જે ક્ષણો તેણે અનુભવ્યા તેને યોગ્ય રીતે, સત્યપૂર્ણ રીતે, વ્યવસ્થિત રીતે રજૂ કરે તેને જ આપણે આત્મકથા નિબંધ કહીએ છીએ. આવા પ્રકારના નિબંધ ચિંતનાત્મક નિબંધનો પ્રકાર ગણાય, કારણ કે આ ચિંતન કરતા પણ નિબંધો હોય છે. આત્મકથાનું લખાણ પ્રથમ પુરુષ એક વચનમાં લખાય છે. જો આ મહત્વનો નિયમ છે. ઘણીવાર આપણે અમે લખી દઈએ છીએ, તો આ યાદ રાખવું કે અહીંયા અમે આવે જ નહીં, કારણ કે જ્યારે તમે આત્મકથા નિબંધ લખતા હોવ ત્યારે તમારે એક વચન પ્રથમ પુરુષનો ઉપયોગ કરવાનો છે. એટલે કે હું, મેં અને મને જેવા સર્વનામનો ઉપયોગ થાય છે. એટલે જ્યારે પણ તમે કોઈ વાક્ય શરૂ કરો ત્યારે તમારે હું, મેં કે મને જેવા સર્વનામનો ઉપયોગ કરવાનો રહેશે. આત્મકથામાં લેખકના જીવનની ઘટનાઓ હોય છે, તેમાં પછી હું મૃત્યુ પામ્યો જેવી બાબત ન હોઈ શકે. જો મહત્વનું વાક્ય છે આ, કે આત્મકથા લખતા તો જઈએ આપણે, પણ છેલ્લે આપણે આપણી જાતને જ મારી નાખીએ આપણે. તો હવે તમે વિચારો કે તમે આત્મકથા લખવા બેઠા છો, તમે મરી ગયા પછી કેવી રીતે લખો છો? એટલે આ વસ્તુ ધ્યાન રાખવી કે તેમાં મૃત્યુ દર્શાવવાનું નથી. હા, તમે વૃદ્ધાવસ્થા સુધી પહોંચી શકો છો, અંતિમ ક્ષણો સુધી પહોંચી શકો છો, પણ મૃત્યુ તો તમારે દર્શાવવાનું જ નથી. આત્મકથા લેખક બોલતો હોય તેમ લખાય, તે સાંભળતો હોય ને તેમ નહીં. એટલે આ ખાસ બાબત છે કે આત્મકથા, ધારો કે તમે જ બોલો છો કે હું આજે અહીંયા ગયો હતો, મેં આ નદી પાસે પ્રવાસ કર્યો, આવી રીતે કે તમે પોતે બોલો છો, એવું નથી કે તમે સાંભળો છો. આત્મકથામાં પોતે અનુભવેલી બાબતોનું જ વર્ણન કરવાનું હોય, એટલે કે આત્મકથામાં સચ્ચાઈ ખૂબ જ અગત્યની છે. તમારે બધું જ સત્ય લખવાનું છે. આત્મકથામાં કંઈક પણ કૃત્રિમ બાબતો તમારે ઉમેરવાની જ નથી. એટલે આ પહેલો પ્રકાર હતો આત્મકથા. એના પછી બીજો પ્રકાર વર્ણનાત્મક નિબંધ. આ પ્રકારના નિબંધમાં સ્થળ, હકીકત, પરિસ્થિતિ કે ઘટનાઓનું વર્ણન કરવામાં આવે છે. એટલે આ જે નિબંધો હોય છે વર્ણનાત્મક નિબંધ, તેમાં પ્રકૃતિની બાબતો આવી શકે છે, કોઈ સત્ય ઘટના બની હોય, કોઈ હકીકત થઈ હોય, કોઈ પરિસ્થિતિ બની હોય તેની વાત આવે છે. એટલે કોઈ તહેવાર હોય તેની વાત આની અંદર આવતી હોય છે. શાળા કક્ષાએ પ્રકૃતિના વર્ણનને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે. તે ઉપરાંત સ્થળ વર્ણન, વ્યક્તિ ચિત્રો કે તહેવારો વગેરેનો સમાવેશ આ પ્રકારમાં કરી શકાય છે. આમ સ્થળ, હકીકત, પરિસ્થિતિ કે ઘટનાને વિવિધ દ્રષ્ટાંતો, ઉદાહરણો કે શબ્દો દ્વારા વર્ણન કરીને સુંદર મજાનું ચિત્ર ઉપસાવવામાં આવે છે, તેને વર્ણનાત્મક નિબંધ કહેવામાં આવે છે. આવા પ્રકારના નિબંધમાં સત્યને વળગીને રહેવું પડે છે. જે રીતે આત્મકથા ખંડમાં હોય છે. ધારો કે તમને કોઈ તહેવાર વિશે પૂછાયું હોય તો હોળીમાં શું થાય છે, તમારે તે સત્ય જ લખવું પડે, ભાઈ તેમાં દિવાળી ન આવે. એટલે તમારે ખાસ બાબત ધ્યાન રાખવી. આગળ છે કે સુંદર મજાનું ચિત્ર ઉપસાવવામાં આવે તેને વર્ણનાત્મક નિબંધ કહેવામાં આવે છે. આવા પ્રકારના નિબંધમાં સત્યને વળગી રહેવું પડે છે. કાલ્પનિક ચિત્રો ન રચવા જોઈએ. આમાં છેલ્લી અસર ઉપર વર્ણન કરવું જોઈએ. એટલે કે જે છેલ્લી અસર થાય છે, કોઈ પણ ટોપિક તમને મળ્યો હોય વર્ણનાત્મક નિબંધનો, તેની છેલ્લી અસર, ધારો કે પ્રાકૃતિક દ્રશ્ય તમે દર્શાવો છો, ધારો કે કોઈ ઘટના બની છે કે ભાઈ પૂર આવી ગયું, તો તેની છેલ્લી અસર શું થાય છે ને તે પણ તમારે આ નિબંધમાં દર્શાવવાની હોય છે. આ પ્રકારના નિબંધમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય, પર્યટક સ્થળ
મુસાફરી, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે. એટલે આ છે વર્ણનાત્મક નિબંધ. ત્રીજું છે ચિંતનાત્મક કે વિવેચનાત્મક નિબંધ. આ મહત્વનું છે, ખાસ ધ્યાન રાખવું, કારણ કે આની અંદર ઘણી બધી ભૂલો થતી હોય છે ઘણીવાર. તો કેટલાક વિષયો એવા હોય છે કે જેમાં આંખે જોયેલી ઘટના કરતાં અન્ય ચિંતનને પણ મહત્વ આપવું પડે છે. જે રીતે આપણે આના પહેલાં જોયું કે આપણે સત્યને વળગી રહેવું પડે છે. તમે જ્યાં આંખે જોયેલી ઘટના છે તે લખો તો જો, પણ સત્યનો આધાર લેવો પડે છે, તમારી આંખોનો આધાર લેવો પડે છે. પરંતુ આ જે ચિંતનાત્મક નિબંધ હોય છે તેમાં કોઈ બીજાના જે ચિંતનો હોય, બીજાના જે વિચારો હોય તેને પણ તમારે મહત્વ આપવું પડે છે. એટલે કે કોઈ ઘટનાને આંખે જોયેલું વર્ણન કરવું, તેના વિશે કથા કરવી, તેના કરતાં તેના વિશે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી સ્પષ્ટ વિચારણા કરવી ખૂબ જ અગત્યની હોય છે. આવી વિચારણા કરતી વખતે સામાજિક, રાજકીય કે ધાર્મિક વાતાવરણને પણ પ્રાધાન્ય આપવું પડે. જે તે વિષયના વિવિધ પાસાને ધ્યાનમાં રાખવું પડે છે. તમારા વિચારો સાચા છે તેવી સાબિત કરવાનો પ્રયત્ન તમારે ન કરતા અન્ય મહાપુરુષોના વિચારોને ટાંકો અને પછી તમારો વિચાર રજૂ કરો. સારી અને નરસી બાબતોને યોગ્ય રીતે રજૂ કરો. ઘણા ચિંતકોના ઘણા મંતવ્યોને આશરો આપો. અંતે તમારું ચિંતન પણ સ્પષ્ટપણે રજૂ કરવું જોઈએ. એટલે કે જ્યારે ચિંતનાત્મક નિબંધ પૂછાય તો આપણે બીજા જે મહાપુરુષો થઈ ગયા છે તેમના આ ટોપિક વિશે શું વિચાર છે તે પણ તમારે દર્શાવવાનો હોય, પરંતુ અંતમાં તમારે તમારો વિચાર શું છે ને તે પણ દર્શાવવાનો હોય. આગળ ચોથો પ્રકાર છે કાલ્પનિક નિબંધ. જો નિબંધના નામ પરથી જ ખબર હોય કે અહીંયા કંઈક કલ્પનાની વાત થતી હશે. આ પ્રકારના નિબંધમાં વિદ્યાર્થીઓ પોતાના મનની કલ્પના રજૂ કરે છે. આપણે ઘણીવાર આ નિબંધ લખ્યો છે. તમે બાળપણમાં જ્યારે સ્કૂલમાં ભણતા હશો ત્યારે તમે એક નિબંધ ક્યાંય ને ક્યાંય જોશો કે જો હું એક દિવસ માટે ભગવાન બનું તો. આ જે જો અને તો વાળા નિબંધ આવે છે તે કલ્પનાને નિબંધ આવે છે. એટલે ત્યાં વિદ્યાર્થી પોતાની કલ્પનાને ખૂબ જ સ્કોપ આપે છે, લાંબા લાંબા વાક્યો લખે છે, મોટી મોટી તેમની આકાંક્ષાઓ કે ઈચ્છાઓ જે પૂરી નથી થઈ શકતી તેને આવા પ્રકારના નિબંધમાં પૂરી કરવામાં આવે છે. મનની કલ્પના રજૂ કરી શકે છે. તેમની રજૂઆત સાથે વાચક સહમત હોય કે ન પણ હોય. એવું જરૂર નથી કે તમે જે નિબંધ લખ્યો છે કલ્પનાત્મક નિબંધ તે મને ગમે, પણ તમારી કલ્પના છે, તમારે તે રીતે લખી લેવું. કલ્પનાને ભાવવાહી રીતે કે દાખલા, દલીલો, ઉદાહરણો દ્વારા પણ રજૂ કરી શકાય છે. કલ્પના જગતમાં હોય છે જ્યાં સચ્ચાઈ કે વાસ્તવિકતા ન પણ હોય. એટલે અહીંયા તમારે જરૂર નથી કે તમારે સચ્ચાઈ જ લખવી, ત્યાં વાસ્તવિકતા ન પણ હોય. જો હું એક દિવસ માટે ભગવાન બનું તો વગેરે નિબંધોનો સમાવેશ આ પ્રકારમાં થતો હોય છે. પાંચમો પ્રકાર છે વિવરણાત્મક નિબંધ. તો આ પ્રકારના નિબંધોમાં કોઈ ચોક્કસ પ્રસંગ, સ્મરણો કે કાલ્પનિક ઘટનાઓ વગેરેનો સમાવેશ થાય છે. છઠ્ઠું છે ભાવનાત્મક નિબંધ. તો આવા નિબંધમાં મનની ઉદ્ભવતી ભાવનાઓને ભાવનાત્મક રીતે વર્ણવવામાં આવે છે. જેમ કે તિરસ્કાર, ટીકા, મિત્રતા, ક્રોધ, પ્રેમ વગેરેનો સમાવેશ આ ભાવનાત્મક નિબંધની અંદર થતો હોય છે. સાતમું છે વિચારશીલ નિબંધ. આને ચિંતનાત્મક નિબંધ પણ કહી શકાય છે. આ પ્રકારના નિબંધોમાં વિચારો અને દલીલોનું વર્ચસ્વ છે. સાહિત્ય, સમાજ, ધર્મ, ફિલસૂફી એટલે કે જે શિક્ષણની અંદર જે ફિલસૂફીઓ છે તે વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે. એટલે તેને વિચારશીલ નિબંધ કહેવામાં આવે છે. એટલે આટલા નિબંધના પ્રકાર છે જે તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે અને તેને કેવી રીતે લખાય, તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે બધી જ બાબતો આપણે અત્યારે જોઈ છે. હવે આગળ જે મેઇન મહત્વનો મુદ્દો છે આપણો કે નિબંધનું માળખું કેવું હોય. ઘણા લોકોને એટલી જ આઈડિયા નથી હોતી કે નિબંધનું માળખું પણ હોય છે. કારણ કે આપણે પહેલાં જ જોયું કે ઘણા લોકો એવું જ માને છે કે નિબંધ એટલે કે જેને બંધન જ ના હોય, પણ એવું નથી. તો નિબંધના 3 ભાગ પડે છે જે મહત્વના છે. જ્યારે તમે નિબંધ લખો ને 3 ભાગ યાદ રાખવા. પહેલું પ્રારંભ, બીજું મધ્ય ભાગ અને ત્રીજું અંત. અને 3નું એક સરખું મહત્વ છે. જો 3માંથી એક પણ તમે ડાઉન જશો તો તમારા માર્ક્સ કપાવવાના ચાન્સીસ વધારે છે. તો પહેલું આવે છે પ્રારંભ. તો નિબંધના પ્રારંભમાં શું હોય? જો સૌથી બેસ્ટ આઈડિયા છે કે જ્યારે પણ તમે નિબંધ શરૂ કરો, તમને જે ટોપિક મળ્યો હોય તે ટોપિક વિશે જો તમને કોઈ પંક્તિ યાદ હોય, ચાલો પંક્તિ નથી યાદ, તેના રિલેટેડ કોઈ સોંગ તમને યાદ હોય અને જો તેની 2 કડી પણ તમને આવડતી હોય તો તેનાથી શરૂઆત કરો. કોઈ વિચાર વિસ્તાર યાદ આવી જાય તેના સાથે લગતો સુસંગત
તે તમે ત્યાં દર્શાવી શકો છો. એટલે જ્યારે કોઈક વાચક હોય ને તે વાંચે ને ત્યારે જ અરે વાહ આગળ વાંચવું પડશે, એટલે પ્રારંભ આવો હોવો જોઈએ. તો નિબંધની શરૂઆત સુંદર રીતે, સ્વાભાવિક, આકર્ષક અને સચોટ રીતે કરવી. જેની શરૂઆત સારી તેનો અંત પણ સારો. એ ઉક્તિને સાર્થક બનાવવા આરંભ ચોટદાર કરવો, એકદમ જોરદાર હોવો જોઈએ કે સીધું માણસના હૃદય પર ચોટ કરે અને દિલો દિમાગને હલાવી નાખે કે આગળ વાંચવું પડશે કે નિબંધમાં છે શું. કોઈ કાવ્ય પંક્તિ કે અવતરણનો ઉપયોગ કરી શકો છો. મેં પહેલાં જે રીતે વાત કરી તે રીતે. ચિંતનાત્મક નિબંધ હોય તો વ્યાખ્યા કે જે તે વિષયને મહત્વ દર્શાવતા અવતરણોનો ઉપયોગ કરી શકો છો. પ્રસ્તાવના 5-7 લીટીથી વધારે ન લખાય. ખાસ યાદ રાખજો કે કોઈ પણ નિબંધ લખો, પ્રસ્તાવના જે હોય કે તેનો જે પ્રારંભ હોય તે 5 થી 7 લાઇનથી વધારે ન હોવો જોઈએ. માપસર, પ્રમાણસર લખવો. પ્રથમ વાક્ય જ વાચકના દિલ અને દિમાગને જીતી લે ને તેવું લખો અને તરત જ વિષય પ્રવેશ કરો. જો આના માટે બેસ્ટ તમને એક ઉપાય જણાવી દઉં કે ધારો કે તમે કોઈક નિબંધ લખવાની શરૂઆત કરો છો તો જે એનું પ્રસ્તાવના છે ને તેમાં થોડીક સ્ટોરી એડ કરવાની કોશિશ કરો. સ્ટોરી કેવી રીતે તમારી જાતે જ બનાવો, ને કે કંઈક કોઈ બીજીને ઉઠાવીને મૂકી દીધી હોય. કોઈ પણ એક સ્ટોરીને તમારા જે કંઈક પણ ટોપિક છે ત્યાં સુધી પહોંચાડી દો. આપણે બીએડની અંદર જો તમે ભણ્યા હો તો તમને આઈડિયા જશે કે આપણે અભિપ્રેરણા આપતા. તો અભિપ્રેરણામાં આપણે શું કરતા, કોઈ પણ પ્રકારની સ્ટોરીને ગોઠવીને પછી આપણે વિષય પ્રવેશ કરાવી દેતા. બસ નિબંધમાં પણ જો તમે આવું કરશો તો વાચકને થોડીક મજા આવશે. પણ આપણે પહેલાં જોયું કે પ્રસ્તાવના 5 થી 7 લીટીથી વધારે ન હોવી જોઈએ, એટલે એ મર્યાદા ખાસ ધ્યાનમાં રાખવી. બીજું આવે છે મધ્ય ભાગ. હવે મધ્ય ભાગ એ સૌથી મહત્વનું છે, કારણ કે ત્યાં નિબંધનો પ્રાણ વસેલો છે. તો મધ્ય ભાગ માટે નક્કી કરેલા મુદ્દાઓને વર્ણન કરવાનું હોય છે. પછી તમને જે મુદ્દાઓ મળ્યા છે નિબંધની અંદર તેનું વ્યવસ્થિત, સારી રીતે, પેરેગ્રાફ વાઇઝ ક્રમિકતા જળવાય તે રીતે તમારે વર્ણન કરવાનું હોય. ક્રમિકતા જાળવી રાખવી, જો આ મહત્વનું છે. એવું નહીં કે તમે વચ્ચેથી કોઈ પણ ટોપિક ઉઠાવીને લખવાનું શરૂ કર્યું પછી તમે પહેલા મુદ્દા પર ગયા. ના, તમારે જે મુદ્દા મળ્યા છે તેની ક્રમિકતાને જાળવીને જ નિબંધ લખવાનો હોય. બધા જ મુદ્દાને યોગ્ય પ્રમાણમાં મહત્વ આપી સ્પષ્ટ રીતે, ક્રમબદ્ધ અને અસરકારક રીતે વર્ણવો. મુદ્દાના સમર્થનમાં જરૂરી ઉદાહરણો, કહેવતો, કાવ્ય પંક્તિઓનો આશરો લો. એવું નથી કે તમારે સ્ટાર્ટિંગમાં જ કાવ્ય પંક્તિ લખવાની હોય. તમે વચ્ચે વચ્ચે પણ નિબંધની અંદર કાવ્ય પંક્તિ, વિચાર વિસ્તાર કે કોઈક સોંગની પંક્તિઓ કંઈ પણ તમે લખી શકો છો, અવતરણ ચિહ્નમાં દર્શાવી શકો છો. અતિશય લંબાણ ન થાય તેની કાળજી રાખવી, જો આ મહત્વનું છે. મેં તમને પહેલાં જ કહ્યું કે કેટલાક લોકો એવું માને કે નિબંધ આવ્યો બસ લખતા જ રહો, લખતા જ રહો. એવું નથી હોતું. તેની અંદર અતિશય લંબાણ ન થવું જોઈએ. જેટલી જરૂરિયાત છે એટલે જ તમારે પૂરું કરી દેવું. એક જ પરિષદમાં એક જ મુદ્દા માટે પરસ્પર વિરોધી વાક્યનો સહારો ન લો. જો આ મહત્વનું છે કે અહીંયા તમારે પરસ્પર વિરોધી શબ્દો કે વાક્યોનો ઉપયોગ નથી કરવાનો. ધારો કે મારો અત્યારે કંઈક સારા પાસા મારે લખવાના છે તો એ સારા પાસા જે છે તે સારા પાસાઓને જ મારે અત્યારે દર્શાવવાનું હોય. તેની અંદર મારે ક્યાંય પણ અત્યારે નરસા પાસાઓને વચ્ચે લાવવાના નથી. પછી હું જ્યારે પેરેગ્રાફ ચેન્જ કરું ત્યારે મારે નરસા પાસા તેના જણાવવા. મધ્ય ભાગમાં 4 થી 6 ફકરા લઈ શકાય. જો આ ખાસ મહત્વનું છે કે મધ્ય ભાગની અંદર તમે 4 થી 6 પેરેગ્રાફ લઈ શકો છો. દરેક ફકરો અને દરેક વિધાન એકબીજાને મદદરૂપ નીકળે તેવી રજૂઆત કરો. એટલે કે રજૂઆત સારી જ હોવી જોઈએ. ભલે તમે કોઈ પણ પેરેગ્રાફ શરૂ કરો, પ્રસ્તાવના હોય, અંત હોય કે વચ્ચેના મધ્ય ભાગના પેરેગ્રાફ હોય. સરળ રીતે, સચોટ ભાષામાં તમારા મૌલિક વિચારો રજૂ કરો. જો નિબંધનો એક સરસ મજાની વ્યાખ્યા છે નિબંધની, જે ખૂબ જ મોટા એવા શાસ્ત્રીએ આપી છે કે નિબંધ એટલે જે ઘરની અંદર ખીલી આવે છે તે ખીલીની ઉપર તમે જે રીતે તમારા કપડાં લટકાવો છો, બસ નિબંધનું પણ કામ એ જ છે કે નિબંધ રૂપી ખીલી પર તમારે તમારા વિચાર લટકાવી દેવાના છે. એટલે આને જ નિબંધ લેખન કહેવાય. આગળ કે સરળ રીતે અને પોતાના મૌલિક વિચારો જ રજૂ કરવા. અને અંત ભાગ, ત્રીજો મહત્વનો ભાગ, નિબંધનો અંત પણ પ્રારંભની જેમ ટૂંકો, સચોટ અને સરળ બનાવો. ટૂંકો હોવો જોઈએ. આ અંત આપણે એકદમ લાંબો નથી લખવાનો. અંત ભાગમાં સમગ્ર નિબંધનો હાર્દ આવી જાય તેવી રીતે તમારા વિચારને રજૂ કરો. જો આ મહત્વનું છે કે જ્યારે તમે નિબંધ એન્ડિંગ કરો, અંત ભાગમાં હોવ, ત્યારે તમારે આખા નિબંધનો સાર શું છે ને તે અંત ભાગમાં જણાવી દેવું. કારણ કે તમે નિબંધ કેમ લખ્યો,
શા માટે લખ્યો, તેની અંદર શું શીખવા મળ્યું, શું જાણવા મળ્યું, તે બધું જ તમારે અંત ભાગમાં જણાવવાનું હોય છે. એટલે આ નિબંધના 3 ભાગ હોય છે, ખાસ ધ્યાન રાખવા. પહેલું આરંભ, બીજો મધ્ય ભાગ અને ત્રીજું અંત. હવે આપણે આગળ જોઈએ તો આગળ નિબંધ લેખન માટે ધ્યાનમાં રાખવાની બાબતો. જો આ મહત્વની બાબતો છે, બધી જ બાબતો આપણે ક્યાંય ને ક્યાંયથી સરસ રીતે તેને ગોઠવીને મૂકી છે કે તમને એક્ઝેક્ટ યાદ રહે કે નિબંધ આવી રીતે જ લખાય. આના સિવાય કોઈક બીજા મુદ્દાઓ આપણે ફોલો ન કરાય. તો નિબંધ એટલે બંધન વિનાનું, આપણે પહેલાં વાત કરી. આમ છતાંય નિબંધને વિષય વસ્તુ, લખાણની લંબાઈ અને રજૂઆત વગેરેનું બંધન છે તે ધ્યાનમાં રાખવું. એવું નહીં કે બસ લખતા જ રહેવું, એને પણ બંધન છે ને તેને ખાસ ધ્યાનમાં રાખવું. વધારે લંબાણ ન થાય અને વધારે ટૂંકાણ પણ ન થાય તેનું ધ્યાન રાખવું. નિબંધ લખવામાં વિષયાંતર ન થાય તેની કાળજી રાખવી. ઘણીવાર તમે ભ્રષ્ટાચાર વિશે લખતા હોય પરંતુ અચાનક તમે કોઈ બીજા વિષય પર પહોંચી જાઓ. આવું ન થવું જોઈએ, વિષયાંતર ન થવું જોઈએ. બિનજરૂરી મુદ્દાઓનો સમાવેશ ન કરો, બિનજરૂરી ઉદાહરણોનો ઉપયોગ પણ ન કરવો. તમને લાગે છે કે અહીંયા ઉપયોગ કરવો હોય તો જ કરો, બાકી તમે તમારી વાતને બરાબર સમજાવી દીધી છે તો પછી તે બાબતને આપણે ઉદાહરણ કે વિવિધ પ્રકારની કાવ્ય પંક્તિઓનો ઉપયોગ કરીને વધારે લાંબુ ન કરવું જોઈએ. રજૂઆત ક્રમિક કરો, એટલે તમારો ક્રમબદ્ધ વાક્ય બધા સેટઅપ થવા જોઈએ. વિચાર કે મુદ્દો બદલાય ત્યાં પેરેગ્રાફ પાડો. જેવો તમારો મુદ્દો બદલાય યા મુદ્દો પૂરો થઈ ગયો છે, તમારા વિચારો પૂરા થઈ ગયા છે અને તમે બીજા વિચાર વિશે લખો છો તો તરત જ તમારે ફકરો પાડી દેવો જોઈએ. મુદ્દાને વિકસાવવા તેને મદદરૂપ થાય તેવા ઉદાહરણો, અવતરણો કે કાવ્ય પંક્તિઓ મૂકો. અને જેવું જ તમે કોઈ બીજા મુદ્દા પર પહોંચો છો તો મુદ્દાની શરૂઆતમાં તમે આ બધી જ બાબતોનો ઉપયોગ કરી શકો છો મુદ્દાની શરૂઆત કરવા માટે. વિષય વસ્તુના અર્થ અને ભાવને અનુરૂપ ઉદાહરણ કે કાવ્ય પંક્તિઓ પસંદ કરવી. એવું નહીં કે તમે લખો છો કોઈ બીજા ટોપિક, માતૃપ્રેમ વિશે લખો છો પરંતુ અંદર પંક્તિઓ તમે પિતૃપ્રેમની લખો છો. આવું થવું જોઈએ નહીં. જે વિષય વસ્તુ છે તેના ભાવને પકડીને તમારે કાવ્ય પંક્તિઓ લખવાની હોય. આગળ જોઈએ તો ભાષાકીય ભૂલો ન થાય તેની ખાસ કાળજી રાખવી. કારણ કે નિબંધ આપણે એટલી સ્પીડમાં લખતા હોઈએ કે ઘણી બધી ભૂલો થઈ જતી હોય. તમે લખ્યું તો બધું બરાબર જ હોય છે પણ તે ભૂલોના કારણે તમારા માર્ક્સ કપાઈ જતા હોય છે. એટલે આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિચારો સ્પષ્ટ રીતે સરળ ભાષામાં રજૂ કરો. જે વિચારો રજૂ કરો છો તે આગળ રજૂ કરેલા વિચાર સાથે સુસંગત હોવા જોઈએ. એવું નહીં કે ઉપર કંઈક બીજા વિચારો ચાલે છે, નીચે ટોટલી ડિફરન્ટ વિચાર આવી ગયો અને નિબંધનો ટોપિક તો કંઈ ત્રીજો જ છે. આવું થવું જોઈએ નહીં. વિપરીત ભાવ દર્શાવતા વિચારો રજૂ કરવા જોઈએ નહીં. એટલે જે કંઈક વિપરીત ભાવો રજૂ કરતા હોય તેવા પ્રકારના વિચારોનો ઉપયોગ આપણે નિબંધ લેખનમાં ન કરીએ તે વધારે સારું છે. એકના એક શબ્દો, વાક્યો કે વિચારોનું પુનરાવર્તન પણ ન થવું જોઈએ. ઘણા લોકોને લાગે છે કે નિબંધ જેટલું લાંબુ લખાય ને એટલું લાંબુ લખો તો વારંવાર એક એક પેરેગ્રાફ છોડીને લખતા જઈએ છે ને એ જ ને કોપી કરતા જઈએ છે, એ જ વાક્યોને આપણે ફરાવીને લખતા જઈએ છીએ. પણ આવું કરવાની કોઈ જરૂરત નથી. વિષયને લગતી જ માહિતી રજૂ કરો, અસંબદ્ધ માહિતી રજૂ ન કરો. વાક્યો સાદા, ટૂંકા રાખો. વાચકોને વાંચવું ગમે ને તેવું લખો. જો જે ચેકર હોય ને તેને વાંચવું ગમવું જોઈએ. એવું નહીં કે લંબાઈ તે જોશે, તે અંદર વાંચશે કે તમે શું લખ્યું છે. તો તમારી બધી જ પ્રતિક્રિયાઓ ક્રમબદ્ધ હશે, સાદા અને ટૂંકા વાક્ય બનાવ્યા હશે, થોડીક રોચક રીતે તમારી લખવાની શૈલી હશે તો વાંચનારને ગમશે જ. પછી તમે ઓછું લખશો તો પણ તમને સારા માર્ક મળવાના ચાન્સીસ છે. અલંકાર, રૂઢિપ્રયોગો અને અવતરણો વગેરેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરો. અતિરેક કરવો નહીં. અતિરેક એટલે કે વધારે તેનો ઉપયોગ ન કરવો, યોગ્ય પ્રમાણમાં તમારે તેનો ઉપયોગ કરી લેવો. અક્ષરો પ્રત્યે પૂરતું ધ્યાન આપો, એટલે કે એકદમ ચોખ્ખા, સરસ, સારા અક્ષર તમારા હોવા જોઈએ. આગળ જોઈએ તો નિબંધનો આરંભ અને અંત યોગ્ય રીતે કરો. અત્યારે આપણે તેના 3 ભાગ જોયા, તેની અંદર તમને થોડું સારી રીતે મેં સમજાવ્યું કે આરંભ કેવી રીતે થાય અને અંતમાં શું લખાય. નિબંધ લખ્યા પછી એકવાર વાંચી જાઓ અને જો ભૂલો સુધારો. જો તમારી પાસે સમય બચી જાય છેલ્લે તો નિબંધને એકવાર એટલીસ્ટ વાંચી લો અને વાંચીને જ્યાં જ્યાં તમને જોડણી ભૂલ દેખાય છે, કંઈક ભૂલ દેખાય છે તો તેને સુધારવાનો પ્રયત્ન કરો. નિબંધનો પ્રકાર નક્કી કરી તે પ્રમાણે લખો. જો આ મહત્વનું છે, આપણે પહેલાં જ પ્રકારો વિશે એટલા માટે ડિસ્કશન મૂકી છે કે તમારે પહેલાં જાણવું પડશે કે આ કયા પ્રકારનો નિબંધ છે, તેના પછી તમારે લખવાની શરૂઆત કરવી પડશે. જો તમે ઓલરેડી જાણો છો તો નો પ્રોબ્લેમ, પણ તમને નથી ખબર તો પછી તમે પેલા મુદ્દાઓ ફોલો કરી શકો છો કે હા ભાઈ મારે વર્ણનાત્મક નિબંધ છે તો આવી રીતે લખવાનું હોય. નિબંધને વિકસાવવા માટેના મુદ્દાની નોંધ કરો અને ક્રમિક
ગોઠવવો પછી વિકસાવો. જો નિબંધના મુદ્દા ન આપ્યા હોય તો તમારે મુદ્દા બનાવવાના કે મારે આ મુદ્દા આ નિબંધમાં રાખવાના છે, પછી તેને ક્રમિક રીતે ગોઠવીને પછી તેને લખવાની શરૂઆત કરો. નિબંધનો પ્રારંભ, મધ્ય ભાગ અને અંત યોગ્ય રીતે લખો. નિબંધના શીર્ષક વિશે સૌપ્રથમ વિચાર થવો જોઈએ. શીર્ષકના આધારે નિબંધ લેખનમાં કયા કયા મુદ્દાઓ સમાવવા તેનો ખ્યાલ રાખવો. આપણે અત્યારે જ વાત કરી તે રીતે નિબંધના બધા મુદ્દાઓનું અનુસંધાન તેનું શીર્ષક બની રહેવું જોઈએ. વિષયની બહાર જઈ મુદ્દાઓની ચર્ચા કરવી એમાં વિષયની ત્રાદૃશ્ય જળવાતું નથી. એટલે આપણે પહેલાં જ કહ્યું ને કે વિષયાંતર થવું ન જોઈએ. તમે વિષય વિશે લખતા હો અને મુદ્દામાંથી અચાનક ભટકીને બહાર નીકળી જાઓ, એવું થવું જોઈએ નહીં. શીર્ષકના આધારે તેના મુદ્દાઓની નોંધ કર્યા પછી કયા મુદ્દાને કેટલો અને કેવી રીતે વિસ્તારવો છે તેનું મનન કરવું જોઈએ. આગળ આવે છે કે મુદ્દાને અનુરૂપ અને વિષયને સંગત હોય તેવા અવતરણો, કહેવતો, રૂઢિપ્રયોગો, ગુજરાતી કે અન્ય જાણીતી ભાષાની પંક્તિઓ, સુભાષિતો વગેરેનો નિબંધમાં ઉપયોગ કરવો જોઈએ. જો એવું જરૂર નથી કે તમે ગુજરાતીમાં નિબંધ લખો છો તો તમે પંક્તિ ગુજરાતીમાં જ લખો. તમે હિન્દીમાં પણ જો તમને કોઈ પંક્તિ યાદ આવતી હોય કે હિન્દી મૂવીનો કોઈ સોંગ યાદ આવી જતું હોય તેના રિલેટેડ તો તમે લખી શકો છો. પણ આખું સોંગ ન લખવું, તેમાંથી કોઈ બે પંક્તિ જે સારી લાગતી હોય તે લખવી. નિબંધના મુદ્દાઓમાં અલગ અલગ સ્થાને તે મુકાય, એક સાથે બધી જ પંક્તિ એક જ મુદ્દામાં ન લખાય તેની સાવધાની રાખવી જોઈએ. ઘણીવાર આપણે શું કરીએ, ચાલ આખું મને સોંગ યાદ આવી ગયું છે છાપી દો, આખી પોએમ યાદ છે છાપી દો, એવું ન કરવું જોઈએ. અલગ અલગ મુદ્દાઓમાં અલગ અલગ પંક્તિ અલગ અલગ જગ્યા ઉપયોગ કરો, જેનાથી વાંચકને પણ સારું લાગે અને જોવામાં પણ થોડુંક વ્યવસ્થિત દેખાય. વાક્યો અતિશય લાંબા ન થાય તેને લખતી વખતે ખાસ ધ્યાન રાખો. પરિચ્છેદની સપ્રમાણતા જળવાઈ રહે તેવી કાળજી રાખો. જો સપ્રમાણતા એટલે કે બધા જ પેરેગ્રાફ થોડા પ્રમાણસર હોવા જોઈએ. 7-8 લાઇનમાં ચાલવા જોઈએ. પછી એવું ન થાય કે એક પેરેગ્રાફ તમે ખાલી 4 લાઇનનો લખ્યો અને બીજો પેરેગ્રાફ 10 લાઇનનો લખી નાખ્યો. આવું થવું જોઈએ નહીં. અને વિરામ ચિહ્નનો યોગ્ય ઉપયોગ થાય, અનુસ્વાર, જોડણી વગેરે પણ યોગ્ય રીતે લખાય તેની ખાસ કાળજી રાખવી. નિબંધનો પ્રથમ મુદ્દો, પ્રસ્તાવના અને છેલ્લો મુદ્દો, ઉપસંહાર યોગ્ય રીતે લખાય તે ખાસ જોવું. નિબંધના થોડા નમૂના જોઈ જવાથી આ કુશળતા આવી જશે. આપણે કેટલાક ઘણા બધા નમૂનાઓ છે આપણી પાસે, જેના વિશે આપણે વિડીયો બનાવીશું. તો તે મુદ્દાઓ વિશે પણ આપણે ત્યારે એ સમયે પણ ચર્ચા કરીશું કે નિબંધ આવી રીતે લખાય. કાગળમાં યોગ્ય હાસ્ય રાખો. મુદ્દાઓ લખવા થોડા મોટા અક્ષર લખાય. ફકરા કે પરિચ્છેદની શરૂઆતમાં યોગ્ય જગ્યા છોડાય. પ્રત્યેક પેટા મુદ્દાને અંતે ગુરુ વિરામ મુકાય છે તે પણ ખાસ જોવું. એટલે આટલી બાબતો તમારે ધ્યાન રાખવાની છે. આગળ જોઈએ આપણે તો પરીક્ષામાં પૂછાતા નિબંધો વિદ્યાર્થીની વય કક્ષા અને અનુભવ જગતને ધ્યાનમાં રાખીને જ પૂછાય છે. તો જો તમે શિક્ષક બનવા માટે પરીક્ષા આપી રહ્યા છો તો તમારે ખાસ યાદ રાખવું કે તમારી વય કક્ષાને અનુસાર જ તમને નિબંધ પૂછાશે. એટલે જે નિબંધમાળા તમે ગોતો છો તે નિબંધમાળાને અનુસાર તમને નિબંધ પૂછાવાના નથી. તમારી વાસ્તવિક પરિસ્થિતિને અનુસાર તમને નિબંધ પૂછાશે. એટલે શીર્ષક ઉપર થોડું મનન કરવાથી તે વિષય નિરૂપણ માટેના મુદ્દાઓ અને રજૂઆતના શબ્દો અવશ્ય મળી આવે છે. પણ હા, એ માટે અગાઉ થોડા નિબંધો જોવા જરૂરી છે. એટલે તમારે રેફરન્સ માટે તમે યુઝ કરી શકો છો બીજા નિબંધોને, કે નિબંધ લખાય કેવી રીતે, તેમાં કઈ કઈ ભાષા શૈલી હોય. પરંતુ આવશે તો તમારી રીતે જ, એટલે તમારી વય કક્ષાને અનુસાર જ આવશે. એટલા માટે તમને જે શીર્ષક મળે એક્ઝામની અંદર, પરીક્ષાની અંદર, તો જોઈને જ ગભરાઈ નહીં જવું. 1-2 મિનિટ તેની ઉપર મનન કરવું, ચિંતન કરવું કે આ કઈ બાબત છે, આ શબ્દ શું કહેવા માંગે છે. તમે જેવું જ તેને સમજવાની કોશિશ કરશો, તમને ઓટોમેટિક બધા જ મુદ્દા તમારી આંખો સામે તરી આવશે. નિબંધ પૂરેપૂરો લખાઈ જાય પછી તેને ઓછામાં ઓછો એક વખત અવશ્ય વાંચી જોયું અને તેમાં રહેલી નાની નાની સત્તીઓને સુધારી શકાય છે. સારું લખાણ લખવા માટે રોજબરોજની વૈશ્વિક, રાષ્ટ્રીય, પ્રાદેશિક અને આજુબાજુની મહત્ત્વની ઘટનાઓ વિશે જાણકારી પ્રાપ્ત થતી રહેવી જોઈએ. એ માટે વર્તમાનપત્રો, સામાયિકો, સમાચારો સાથે નાતો જોડીને રાખવો જોઈએ. ઘણા લોકો કહેતા હોય કે તમે આટલું સરસ નિબંધ કેવી રીતે લખો છો? તો એના માટે તમારું એક્સ્ટ્રા ઇતર વાંચન હોવું જોઈએ. તમારી પાસે અત્યારે શું ચાલે છે દેશની અંદર તે બધી જ ઘટનાઓની થોડી થોડી માહિતી હોવી જોઈએ. તો તમે તે માહિતીનો ઉપયોગ નિબંધમાં કરી શકો છો, જ્યાં સુસંગતતા આવે ત્યાં. એટલે તમારે કન્ટિન્યુ વાંચતા રહેવું પડશે,
તો જ તમે સારા નિબંધો સારી રીતે લખી શકો છો. આટલી મહત્વપૂર્ણ બાબતોની કાળજી રાખવાથી આપણે અવશ્ય સારું લેખન કરી શકીએ છીએ. લેખન એ મહાવરાનો વિષય છે. જો તમે લખતા રહેશો તો તમારું લખાણ સુધરશે. એટલે ક્રમશઃ આ વિષયમાં ચોક્કસ કુશળ બની શકાય છે. તો મિત્રો, આ હતી નિબંધ લેખનની માહિતી, જે મને એવું લાગે છે કે મેં ખૂબ જ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. અને મને આશા પણ છે કે તમને આ બધા જ મુદ્દાઓ, તેના પ્રકારો વિશે જે માહિતી આપી, તે પ્રકારો, અલગ અલગ બાબતો, તે બધી જ સારી લાગી હશે. તો હું એવી જ આશા રાખીશ કે તમે આ બધી જ બાબતોને એક્ઝામ સમયે ધ્યાનમાં રાખો અને તે રીતે એકદમ સરસ મજાનું નિબંધ લખીને આવો. એટલે મને પણ મજા પડશે અને તમને પણ થોડુંક સારું એનો ફાયદો થશે. તો હવે આપણે અહીંયા વિરામ લઈએ છીએ. આભાર.